અમદાવાદમાં કોર્પોરેશનની ઓફિસમાં જુગાર રમાતો હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। એએમસી શાહપુર રંગીલા મસ્ટર ઓફિસનો આ વિડીયો વાયરલ થયો છે। અહીં ચાલુ ફરજે કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા છે। દરિયાપુર વોર્ડના કાઉન્સિલરે આ વિડીયો બનાવ્યો છે। ઓફિસને બહારથી તાળું મારીને અંદર જુગાર રમતા કર્મચારીઓ વિડીયોમાં કેદ થયા છે। આગળથી મસ્ટર ઓફિસ બંધ જોવા મળી હતી અને પાછળના દરવાજાથી જુગારધામ ચાલતું જોવા મળ્યું। વિડીયો વાયરલ થતા હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે અનેક સવાલો પણ થઈ રહ્યા છે। જ્યારે અમે 11/6/2025ના રોજ સવારે ડિસલ્ટિંગની ગેંગ માટે જે લાઇનમેન છે અમારી જે મોટા મોટા ચેમ્બરો ભરેલા હતા એની ફરિયાદ કરવા માટે લાઇનમેનને જ્યારે ફોન કરવામાં આવ્યો, ધનજીભાઈ છે નામ, એમને ફોન કર્યો તો એમને ફોન ન ઉપાડ્યો। એ પછી અમે અમિતભાઈને ફોન કર્યો, અમિતભાઈ પટેલ એડિશનલ સિટી એન્જિનિયર, તો એમને પણ અમારો ફોન ન ઉપાડ્યો। છેવટે અમને એવું લાગ્યું કે અમે ડાયરેક્ટ રૂબરૂ મસ્ટરે જઈને રૂબરૂ ફરિયાદ લખાઈએ। જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે મસ્ટરના બારણા બહારથી બંધ હતા, એટલે અમને એવું લાગ્યું કે કદાચ રિસેસમાં હશે કે ગમે તે કારણે લોકો નહીં હોય, અંદર કર્મચારી નહીં હોય। અને જ્યારે અમે વળતા ત્યારે અમને અંદરથી અવાજ આવ્યો, તો અમે આગળનું બારણું ન ખખડાતા પાછળના બારણેથી અંદર જવાનો પ્રયાસ કર્યો। ધીમેથી બારણું ખોલ્યું તો અંદર જે કર્મચારીઓ હતા, લાઇનમેન, ડિસલ્ટિંગ ગેંગ, જે બી એ લોકો અંદર જુગાર રમ્યા હતા। અમે એ દ્રશ્ય જોઈને ખૂબ શરમજનક અમને લાગ્યું। જ્યારે અહીંયા સ્થાનિકો ઘણા સમયથી હેરાન છે, ચેમ્બરો ભરેલા ને ભરેલા છે, કોઈ વસ્તુ અહીંયા કોઈ સાફ સફાઈની ધ્યાન રાખવામાં આવતું નથી। પોલીસ ચોકી કેટલી દૂર છે કે જ્યાં આ મસ્ટર સ્ટેશન આવેલું છે અને જુગારધામ ચાલતું હોય? પોલીસ ચોકી અહીંયાથી જોવા જઈએ તો 50 મીટરની અંતરે છે અને અહીંયા અંદર જુગાર ચાલતું હતું। ત્યારે અમને ખૂબ શરમજનક થઈ વાત કે આ પબ્લિકના જગ્યા માટે એક જુગાર સ્ટેશન બનાવ્યું છે। આ છે મસ્ટર, શાહપુર રંગીલા ચોકીનું મસ્ટર, જે આ પબ્લિકો પોતાની રોજની ફરિયાદો લઈને આવતા હોય, ત્યાં કોઈ જાતની જવાબદારી નહીં, ગુલાબી પહોંચ ફાળવામાં નથી આવતી, ગેરરીતિ અપનાવવામાં આવે છે। આ લોકો એમને મન ફાવે ત્યારે મસ્ટર ખોલે છે, મન ફાવે ત્યારે 12 વાગે જતા રહે છે, એ પછી આખો દિવસ મસ્ટર ખોલતા નથી સર। કોર્પોરેટરના પતિ પણ તેમની સાથે હતા, તેમને પૂછીએ। ખાસ તો તમે આવ્યા ત્યારે કેટલા લોકો જુગાર રમતા હતા અને કઈ રીતે ચાલતો હતો જુગાર? અમે આવ્યા ત્યારે લગભગ એને સમજો કે 3 અહીંના અધિકારી હતા ને 4-5 બીજા ડિસેલ્ટિંગના ગેંગવાળા હતા। ટોટલ 8 કે 9 જણા જુગાર રમતા હતા। ટૂંકમાં કહીએ તો જે પ્રકારે જુગાર ચાલતો હતો, આ જે ચોકી છે તે ચોકી કેટલી અંતરે દૂર હશે? આ ચોકી 50-60 મીટરના અંતરે દૂર છે। ટૂંકમાં કહીએ તો એક તરફ જે મસ્ટર સ્ટેશન છે તેના દ્રશ્યો છે, માત્ર કેમેરો પેન કરવામાં આવે તો સરળતાથી દેખાય તે પ્રકારે રંગીલા ચોકી દેખાઈ રહી છે। એટલે કે ખૂબ જ શરમજનક ગણી શકાય કે રંગીલા ચોકી જે પોલીસ સ્ટેશન અંતર્ગત આવેલું હોય છે, તે ચોકીની નજીકમાં કોર્પોરેશનના જ કર્મચારીઓ જો જુગાર રમતા હોય તો આખરે આખા વિસ્તારમાં કયા પ્રકારની દેખરેખ રાખવામાં આવતી હશે પોલીસ દ્વારા, તે પણ એક પ્રશ્ન છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9। તો કોર્પોરેશનની ઓફિસમાં જ આ પ્રકારે જુગારધામ ચાલતું હોવાનું સામે આવ્યું છે। અહીં ઓફિસના કર્મચારીઓ દ્વારા જ કોર્પોરેશનની અંદર જુગાર રમવામાં આવ્યો। ઓફિસમાં જુગાર ચાલતું હતું। આ દ્રશ્યો રંગીલા ચોકી એટલે કે જે શાહપુર પોલીસ સ્ટેશનની અંતર્ગત આવે છે, તે રંગીલા ચોકીથી એકદમ નજીકમાં આવેલું છે, તે સ્પષ્ટપણે દ્રશ્યોમાં દેખાય છે। દરિયાપુરનું મસ્ટર સ્ટેશન છે કે જે કોર્પોરેશનની ઓફિસ ગણાય છે અને આ જ ઓફિસમાં દિવસે ઓફિસ અવર્સ દરમિયાન જુગાર રમવામાં આવતો હતો અને કર્મચારીઓ દ્વારા જુગાર રમવામાં આવતો હતો। મહત્વની બાબત એ છે કે કર્મચારીઓ દ્વારા કોર્પોરેશનની કામગીરી કરવાની હોય, સમય મળતા લોકોની ફરિયાદનું નિરાકરણ કરવાનું હોય, પરંતુ આ કામગીરીમાં કર્મચારીઓને રસ નહોતો અને માત્ર જુગાર રમી અને પોતાનો સમય પસાર કરતા હતા। શરમજનક બાબત ગણી શકાય કે સરકારી ઓફિસમાં, પોલીસ સ્ટેશનની નજીક આવેલી આ સરકારી ઓફિસમાં જુગાર રમાતો હતો। હવે જોવાનું એ રહે છે કે પોલીસ સ્ટેશનમાં કયા પ્રકારના પગલાં લેવાય છે, કોર્પોરેશનના કર્મચારીઓ સામે કયા પ્રકારના પગલાં લેવાય છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।
તો કોર્પોરેશનની ઓફિસની અંદર જ આ પ્રકારે કર્મચારીઓ જુગાર રમતા ઝડપાયા છે, ત્યારે આ મામલે કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની જાય છે। ત્યારે હવે પોલીસ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી છે તે સાથે જ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓ સામે પગલાં લેવાય છે કે નહીં તે જોવું રહેશે।